વધુ એક પાટીદાર નેતાના બફાટ બાદ માફી। ભાજપ પ્રમુખે કહ્યું, પહેલા પટરાણી બોબડી લંગડી હોય તો પણ એનો દીકરો રાજા બનતો, હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ શાંત થયો નથી, ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે। ગઈકાલે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું છે કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો, પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। આ નિવેદનનો વિડીયો વાયરલ થતાં જ કિરીટ પટેલનો પણ માફી માંગતો વિડીયો સામે આવ્યો છે। આ પહેલા રૂપાલાએ પણ પોતાના નિવેદન બાદ 3 વાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે, ત્યારે એવું કહી શકાય કે કોઈ પણ નિવેદન આપી માફી માંગવાનો ભાજપના પાટીદાર નેતાઓનો સિલસિલો યથાવત છે। જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી એક નિવેદન કરવામાં આવ્યું હતું, જેમાં કિરીટ પટેલે કહ્યું હતું કે આજે વિસાવદર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌ કોઈ અહીં ઉપસ્થિત થયા છે।